કેન્દ્ર સરકાર દ્વારા વસ્તુ અને સેવા કરના દરોમાં કરવામાં આવેલા ઘટાડાને દેશભરમાંથી ખાસ કરીને વેપારી સમુદાય તરફથી વ્યાપક આવકાર મળી રહ્યો છે। સરકારે કર માળખાને સરળ બનાવતા 4 સ્તરની વ્યવસ્થાને બદલે હવે મુખ્યત્વે 5% અને 18% એમ 2 સ્તરીય માળખું લાગુ કર્યું છે, જેનાથી સામાન્ય જનતા અને વેપારીઓને મોટી રાહત મળવાની અપેક્ષા છે। આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા દમણ દીવના અગ્રણી વેપારી વિપિન શાહે જણાવ્યું કે ચીજવસ્તુઓના ભાવ ઘટવાથી સામાન્ય જનતાને મોટી રાહત મળશે। તેમણે વધુમાં ઉમેર્યું કે આ ઘટાડાનો લાભ વેપારી વર્ગને પણ મળશે, જે આર્થિક પ્રવૃત્તિને વેગ આપવામાં સહાયક બનશે। વિપિન શાહે ખાસ કરીને મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્ર માટે કરના દરોમાં થયેલા ઘટાડાને આવકારતા કહ્યું કે આ પગલું આ ક્ષેત્રના વિકાસ માટે અત્યંત લાભદાયી સિદ્ધ થશે। આ કર સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારોની મોસમ પૂર્વે ગ્રાહકોની ખરીદ શક્તિ વધારવાનો અને મોંઘવારીમાંથી રાહત આપવાનો છે। આ ફેરફારથી ઘર વપરાશની અનેક વસ્તુઓ, ખાદ્ય પદાર્થો અને અન્ય સેવાઓ સસ્તી થવાની સંભાવના છે, જેનાથી બજારમાં માંગ વધશે અને અર્થતંત્રને ગતિ મળશે। સરકારના આ પગલાંને દેશના આર્થિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યું છે।